આયો જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી એ તીરે हाँ चढ़ी जाए ना तो आई वालियो वकील वालियो पण आई है क्या अरे भाई आखा गाम में गमे ने बोते क्यांकता जड़ी है कि नहीं क्यांक जड़ी गया क्यांकता ही है ने मतलब आज गाम में रहिए ने गाम में हां तो पाछा એને ગોતોતા પડી છે જડી જાય ને આ એક થઈ જાય ને તો કરોડો રૂપિયાના માલાઈ બસ રૂપિયો આવી જાય ને જાય કે એટલો રૂપિયો આવી જાય તો આપણે કર્યું મને તો ઈ વિચાર ઉડી ગાડી લેવી હા કારા લુગડા વાળા ઉલ્યા સાઈડ માં મારા વૈયા ના આવતા હોય જલસો બધોય કરી લેવો છે જીવાલ્યો જલસો નહીં થાય ને તો હવે મરી જાઉં હવે આમાંથી આમ ઉપરથી બરફની ગાડીઓ મગવ ઈમાં હું પથારી કરીને બરફમાં હાવ સેલો સાનસ આપણો છે હે સેલો આગિયું એટલે પૂરું થઈ ગયું કામ પછી કોઈ દી રૂપિયા વાળા નહીં થાય કોઈ દી જિંદગીમાં નહીં થાય હે જિંદગી ગયા જે હા આ પાવેડો નડીએ તે પણ ઓય હા આ તમે ત્રણેય જાવ છો હા તે અમારા દાદાને કેમ ભાઈ એકલો મૂકી આવ્યા કિને એકલો મૂક્યો દાડો ક્યાં મારો આ રહ્યો તારો દાડો આયા દાદા આયા આને કઈક લાખીએ બાકીએ તો એ લાખે તો અમારી જવાબદારી છે ને તારે હવે કેટલા ટકા વયો જા દાડો કે વયો જા અમાર જાવું હે ફરવા તો નિરાયતી જાવજો આને નિરાયતી લઈ જાજે આને પોરબંદર ગાંઠિયા ખાવા જવા લે આને વાહે બેહાય ને અહીંયા ના બેહાડાય અમારે નાઈરમાં ગાંઠિયા હટતા નથી આને રેવા દે પપુડી થઈ જાય ભાઈ દાડો અમાર આવે તમારે કઈ જવા દે ને અમાર ખાવા હા જવા દે ને અમાર ખાવા ખાઈડલી લેવી ને હા જવા દે તો આની બહાર નથી પોરબંદરની પ્રખ્યાત ખાઈડલી હા જવા દે ચાહણીમાં બોરીને ખાવાનો છે દાડો જવા દે દીકરા જવા દે જવા દે લે વાહ જવા દે દીકરા જવા દે ભાઈ નીકળો અમને બાવડાના કાંટા ના વાગે એટલે દાદાને અહીં રાખી દીધો દાદા નિરાયતી રહેજો તમારું ધ્યાન રાખજો જરાક ઓ હાલ જીવા તરફ પદુડીના કતડીના પણ થઈ ગયા લખા જવા દઉં જોયું ને જીવા હા ઓલે ભાંગી તોડી નાખીએ કરું આ મોટા આગળ બેહે જટ વેલેનો વકીલ જડી જાય ને કઈક પણ સલાહ સૂચન આપણે જડીએ આપણે ભાણીજી શું કીધું કે રહ તો કઈક નીકળી જાય હા વકીલ નો મળ્યો કઈક મારા જડી જાય ને મને તો પૈચો હું તો પૈચો ખાવતો પૈચો સિવાય નંબર હે મને હિંમત થાય કણ પણ ચા પીવા કોઈના ઘરે નથી બેઠો ને મેરા કા વકીલ અહીંયા આવ્યા હતા અહીં નથી આવ્યા ના પાડો અહીં નથી આવ્યા હા અહીં નથી આવ્યા ને કઈનો નક્કી ના હોય શાન અડારી ગમે ત્યાં પીવા જાય કે આપણે જાય એમ પીવા હા ડેલી છે કોઈ એ ભેખલા મામા હા શું ભાઈ હા ઓલી જોતા તારો એવો કાંઈ ભેગ્યો મગજ જરાક સટકી ગયો જોઈ લે હા દોઈ મૂકી દઈએ આ ના માને હા ના માને આજની પરજા ના માને સમજે જ નહીં દોઈ મૂકી દઈએ એ વિજયા હા ગાડી પડી લઈ જાવી હા ગાડી અહીંયા પૂછ ઓલે વાલોભાઈ વકીલ અહીંયા આવ્યા હતા અહીંયા વાલોભાઈ હજુ સીતારામ કોઈ બાબુ જય સીતારામ વાલોભાઈ વકીલ અહીંયા આવ્યા હતા હા બસ હમણાં જ ગયા કેમણા ગયા આમ ગયા બજાર હાલત બજાર એક તો જરાક જાણવા જોયું કે અહીંયા આવ્યા હતા સા પીતો એમ કીધું સા પીતો પછી આમ ગયા હા કેમણા ગયા હે એ એને મૂકી દે કેમણા ગયા હે આ દુકાન ને જાય હા દુકાન હા ઓલે વાલાભાઈ વકીલ અહીંયા આવ્યા હતા આગળ જો આયલા ગયા કેમણા ગયા પાન ફાકે ઘર આમ ગયા આમ ગયા આ એક ઉગમણો કે ને એક આથમણો વાહ જાઉં પૂછી આવી એ વાહ જાય વેજ્યા હા ખબર આવી છે ભીખો ની છે કોણ છે વૈશી મામો છે હા એ વૈશી મામો છે ગોવિંદ મામો છે કનુ મામો છે પબુ મામો છે નાની બાપા છે મહેરી રિક્ષા વાળો છે ઓહો
રામ 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 કેવું છે? વાહ વાહ આ શું થયું હાથમાં? હાથમાં શું? પડાઈ ગયું ઓલો વાલોભાઈ વકીલ જ નીકળ્યા હતા? ના હા નીકળ્યા હતા મહેરી. વાલોભાઈ વકીલ નથી નીકળ્યા નહીં? કોઈ નીકળ્યું નથી તો વાલોભાઈ આવું હું કહું પૂછો તમે બેઠા છે અહીંયા વડીલ માણસ છો. વકીલ 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 લે આનું કંપની હા હાલ આયા નહીં બીજા હે તને કહું હા જીવા હા હાલે રે હાલે રે આમ જાય તો કેમના આમ. હાલે આમ કે લે હે જોઈ લે. આવો એ વાલો જ છે આ અરે વાલભાઈ તમને તો ગોતી ગોતીને અમે થાકી ગયા. તા કેમ કેમ પેટમાં હાથ રાખીને રખડો? બે દી છે બહુ દુખે છે હા હે બે દી છે બહુ દુખે બે દીથી બહુ દુખો થાકી ખાઈ લેવાય કડવી દે. અરે કડવી ફાકી ખાવ ને હા તો ઓક્કા આવી જાય છે ઓહો હો કોઈ ઓક્કા આવી ફાકી જાય. ખાતો નથી હા અને હું થયું કાંઈ સમજાતું અરસીન દુકાન લીંબોરી છોડા હા નથી સોડા પીવું છું પણ બે દી થયા છેરામણ થઈ ગયું ઓહો શેરામણ થઈ ગયું. શેરામણ થઈ અને ગઈ 3 દી થયા તો મેં રજા જ રાખી કાંઈ કામ કરતો નથી ભાઈ અરે તો તમારે રહી અમારે એક કામ પડ્યું તમારું. હા બોલો ને શું અમારે કામ ઓલા બાપો લઈ ગયા નથી ખીમભાઈ. કર્યું? હા તમે કાગળિયા કર્યા ને હા એને પાછા લઈ આવવા હોય તો શું કરવું પડે? થઈ જાય થઈ જાય કે ના થઈ જાય? હા લેવા હોય તો થઈ તો જાય હા? થઈ જાય ને? થઈ જાય ને બસ તો. બસ ઈ જ જોઈએ અમારે જાય. હા તો શું કરવું પડે એમાં? પણ મેં 3 દીની રજા રાખી કાંઈ કામ થાય અરે નહીં પૈસા. તમારું અરે કેટલા? પૈસા બોલો ખીમભાઈ કેટલા દીધા? ભાઈ મને 1.5 લાખ રૂપિયા 1.5 લાખ દીધા ને? 1.5 લાખ જેવું દીધું લઈ કે 1.5 લાખ રૂપિયો દીધો તો કે 1.5 લાખ જેવું દીધું? આ ઈમ જ આમ હોય જો તમને અમે 3 લાખ રૂપિયા દઈ દઈ. હા 3 લાખ. હા હા ના હોય. હા ભગવાન દઈ ખબર. દઈ. ના દઈ તો અમને તમે કયો મને હમ ખાન. હા હમ ખાય પાકો હા માણા તો હજી 2 દી થાય હે 2 દી થાય 4 લાખ દઈ દઈ. 4 દઈ 4 લાખ હા 4 લાખ કામ પતાવી ગયો 4 લાખ ના દે બાપ બીજો. હા પાકો હા પાકું આનંદ મોઢે બોલો હા આના ફરી મોઢા થોડા કઈ ફરી જાય અને અહીંયા ખબર નથી પડતી તો હજી 1 દી થાય મારે શું છે મને પછી છે ને બહુ ભાઈ એને હું છે ઈ નહીં બધું તમે કરવું. એક પોતા દે 5 લાખ 5 લાખ હા 5 લાખ દઈ દઉં કામ. તો કલાક એક જારો હમણાં આવું બીજું અરે શું? જરવા એમ તો મૂળ છે જ નહીં ભાઈ અમારાથી. નથી હાવ અમને હાવ આમ કીડિયું સળે. પણ મને અહીંયા છેરામણ થાય એનું શું થાય પછી એમ ઈતા કંઈક ગોળી 100 ગોળી લાખ પી રૂપિયો લ્યો દઈ દઉં 100 લાખ. તો એક કામ કરો હા હાલો હા હાલો તમારું કામ કરી દો અટાણે હા, અટાણે. અટાણે 100 લાખ રૂપિયા દઈ દઉં તમને. અટાણે અટાણે હાલો. હાલો હા, હા, તમે મોર હાલો ને હું વાહે હાલો હા, હા. તો તો પેટમાંય મટી પેટમાંય મટી ગયું. પૈસો વેચ્યા હાલ્યા ઘરે આવીએ ને વાત વેસાણા કરી હા હા બરાબર જે હાલ્યા રાખજો. હા હા એ જરાક નિરાતે આવીને પેટમાં દુખે ને બસારાને ગોટા ઉપડા હે હા હા ભજીયા વધારે દાબી ગયા હા છે હા ગોતી આવ્યા વકીલ ને ગોતી આવ્યા કાકા હા? પૈસો ના મૂકે વૈસામાં પૈસો ના મૂક્યો હાલ, આવતા ગયો લે વાહ. ઉતાર લઉં ને જો અમારા બાયુના સંસ્કાર જો તમે હે ઉતાર લઉં હા એ આવો પધારો વકીલ સાહેબજી આવો પધારો વકીલ સાહેબજી આવો પધાર એ આવો પધારો વકીલ સાહેબજી અરે પણ આવો પધારો વકીલ 6 લાખ દીધા ઓરે ઓય માવ પધારો વકીલ સાહેબજી અરે પણ મારી વાત સાંભળ 6 લાખ દીધા એમને એમ નથી આવ્યા હા જાઓ, જાઓ. ખાવા આવતા ખાવામાં કેમ જાણી ખાવામાં રાહડે લઈ લો ખાલી લઈ લે આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. આયલા હા સાપ મૂકી કે અહીંયા બેહો અહીં બેહો. અહીંયા નહીં ઘરમાં અહીંયા ગરમી થાય પંખો છે હા હા હાલો પંખો છે ને પંખાની શું છે કે હવે આવે ને હવા આવે કેમ બાકી પકોવાન હવા કેમ આવા બહુ સારી બાયુના સંસ્કાર કેમ સંસ્કાર એક નંબર એક નંબર છે ને નંબર એક નંબર સો બસ ત્યાં પેટ પકડીને કા બેઠા પેટું દુખે બિચારાનું દુઃખ છે દુખે. ગેસ થઈ આવ્યો અર ભજ્યા ડાયબા હે કાલે હાડુભાઈ છોકરા આવ્યા હતા ને બધા હા ઈ કે ભજ્યાને ખવાઈ ગયું વધારે તો ઝાડા થવાના છે હવે કંઈક માંડીને કંઈક વાત કરો હવે જો. શું છે
માંડીની વાતમાં એવું છે કે સીણાનો લોટ જોઈ ભજીયામાં ને મરચું ભરીને ભળસાવાળા એ એનું નથી કેતા મારા બાપ, તમે કોકનું સાંભળો તા ખરા. તમે જે એકવાર છાનમુની હા. બેહો ને, એ તો કે માંડીની વાત કર ભજીયા. ઈ ભજીયાની માંડીની વાત ભજીયા. નથી થતી. ઓય ઓય વાત કરવા હું લઈ આવ્યા થઈ ને વકીલના ઓ, અહીંયા. હા હા હાજી કે ના હાજી? હાજી. આ તો ઘડીક વાર સાનું મુનિ બેહો હવે. હા. તું વાત કરીને અમારે હું ભાભો જે લઈ ગયો ને ખીમો, ઈ ભાભાને અહીંયા ગમે એમ કરીને લઈ આવવો છે. અમારો દાડો થાય હગો ને અમારે એની સેવા કરવી. ઈ એટલે મેં તમને કીધા કે 6 લાખ રૂપિયા અમે તમને દેહું હા અને તમે ઈ કાગળિયા કરી દો. હા એ તો વાત બરાબર, પણ તમે 6 લાખ દેહો કઈ? આ કામ થઈ જાય એટલે હાઈ ન પડવા દઉં પછી ક્યાં વાત. પછી રૂપિયા દઈ દઈ. તમારું કઈ નક્કી નહીં હો, હા તમે ફરી જાવ તો. ના 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 ના, ફરીએ ફરીએ નહીં. નહીં. જભાનની કિંમત છે વકીલ. હા જભાન આજ એક જભાન દીધી પછી ન્યા પછી આમાં કઈ ના આવે. નાથો દળના વારો છે ને એ વરસ દીઠા 150 રૂપિયા માંગે, હજી કોઈ બાર લાખ દીધા નથી પાછો. બાપા બાયુ ને બાપા હું ખબર એનું હોય. તમે સાંભળો ને. બાયું હાથી જોઈએ, તમે ખોટા લાગો જ મને તો. અરે ભાઈ અમારું ક્યાંય બાકી નંબરે ક્યાંય કોઈ ન માગે રૂપિયો. તમને આમ દઈ દઈ તો હું વાંધો એમ પછી જો તમે મોડું કરશો ને તો હું આવી લો ભાઈ. ના 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 હાલ્યો ક્યાંથી? મારી ઉભા પાસે રહી. ટાઈમ નથી. અરે મારા બાપ તમને પૈસાનું કરી દઈ પછી શું છે? તમને આમ કામ થઈ ગયું એટલે તરત પૈસા. પૈસો. ભલે 4 દી પછી કામ કર્યું ને તો 4 દી પછી તમારે પૈસા. હા ચીકણા ભારી તમે. હા? તો હવે ઝડપ કરો, બીજું શું? હું પૈસા. તે અટાણે જ જો હે હમ તે 4 દી પછી દઈ ના હાલે. ના હાલે, જરાય નહીં હાલે. ના હાલે લે. તો એક કામ કરો તો અટાણે કેટલા દઈ? પૂરેપૂરા. પૂરેપૂરા નહીં. અડધા આટાણે દે, અડધા પછી દઈ તો. તો રેવા દે, હું આવી લો. ના, 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 ના. ટાઈમ છે. ના અટાણે મારી વાત સાંભળો. જરાક તમે નિરાંતે અમારે બેહો. અટાણે નથી ઘરમાં માલિકોરા બહુ પૈસો નથી હા. અને હપ્તે હપ્તે તમને દેહું. હા હપ્તે હપ્તે મેળ ના આવ્યો વિજયભાઈ આપણે. હા? એ વાત તમારી ખોટી. મારી પાસે જરાય ટાઈમ નથી. આ તો તમે 6 લાખની વાત કરી એટલે હું આવ્યો. બાકી મારે કઈ જરૂર નથી હવે. લે હવે શું કરવું હવે? તો 11 રૂપિયા હોય તો તમારે પાસે. વેજ્યા મારી તમારા પાસે પાસે કઈ કઈ નથી. છે? મારી પાસે અમારી નથી. પાસે કઈ છે નહીં. કા તારી પાસે કઈ નથી? આજી સુધી રૂપિયા ક્યાં ક્યાં મરિયુમાં ને ઓલે ને ખોલે ને બધા ખોહાઈ કાઢતી આય. ખોયા ક્યાં નથી. તારો ડોહો પાડો મરી ગયો. ભેં દોવા નહોતી દેતી તી. 2 ભેં ઉતારી માયા ઉતારી ને રૂપિયા ના જોઈ ગયા હોય. અને ઓલો પાડો વેચ્યો તો ઓલા લઈ ગયા તા પાડો લેવા વાળા, ઈના આટલા રૂપિયા ક્યાં ગયા? એનું ઘરનું કરાવ્યું. જો. મંગળસૂત્ર એનું ઘર કરાવ્યું. દાગીના કરે ને હું અહીંયા બુઠી રખડું. જો અહીંયા ભેગા રહીને મને ખબર નથી દાગીના કરાવ્યા ઈ. તે જીવા કઈક અટાણે કઈક થોડા ઘણા કરી દઈએ. થોડા ઘણા કરી દઈએ. આનો કરાપો વધી જાય વેજ્યા. એક કામ કરો ને, તમે તમારા લઈ આવો ને, હા. તારા પૈસા મારી પાસે આવો કોઈ છે યાર, નહીં. આને કાંઈ ઘરમાં છે નહીં. મારી વાત સાંભળ તું, પેલા મારી વાત સાંભળ. આ પૈસા જો આપણે આને નહીં દ્યો ને તમે તો ઉઈલા પૈસા નહીં આવે. 100 કરોડ રૂપિયા કા હગર? હા તને ખબર નથી. દાંડી પછી પૈસો પૈસો 3 લાખ રૂપિયા તાર પાસે ના હોય હું એમ તા 3 લાખ નું તાર પાસે છે, સાડા જા, જા, 8 લઈ આવ, જા. રૂપિયા છે મારી પાસે. જા તો લઈ આવીને લે, લે, બધા પાછા દઈ ભાજી આવું. ના કોણ? હા, ભાજી આવું. જા જા જા. હા 3 લાખ. 3 લાખ લેતી આવી. ત્રણ તું દે, 3 હું દઉં. હા, હા. એ મને તો આજ ખબર પડે આ બાપુની પાસે કેટલા રૂપિયા. અરે ઘણા ભેગા કરે વેજ્યા. તે આપણે કા કોઈ દી ના દઈએ. હે હા આપને ના દઈએ કેમ? બાકી પ્રેમથી કીધું તો ગયું ને બે લેવા. એ દઉં પણ પાછા ટાઈમે દઈ દેજો હો. અરે દાડો આવશે એટલે તરત દઈ દે હું. હા પૈસો પૈસો થઈ પણ હીએ. એ મને તો વિચાર થાય જોતા? આના પાસે પૈસો. આલ્યો આ 1 હા આ 2 લાખ અને આ હજી એક ઘટો. 3 લાખ. આલ્યો આ 1 લાખ. આ 2 અને આ 3 લાખ. આલ્યો આ રૂપિયા અને કામ થઈ જાવ હું જોઈ એમાં દીદી કઈ હાલશે નહીં. નકર પછી અમને બધું આવડા રૂપિયા કેમ બાકી સાહેબ? કઢાવવા. એ વાકી સાહેબ. કુંવારા છો કે પૈણેલ? તમે બે ટકી હું છે પણ? ગમે એવું માણસ જોયો પરબાર અજાણ્યા માણસ જોયું નથી પરબાર કુવારા છો તારે હું ઘર કુવો તો સાલા અરે બેહીને- કોણ નથી? નાથાભાઈ ની છોકરી વાંધી છે. આઈ ભલી નોકરિયાત ગોતે. નોકરિયાત ગોતા એ પછી પછાની વાત પછી ઈ તમે અટાણે કીધું તા નહીં કુંવારા છો કે? હાનું મુનિ બેહીને પણ હવે એક વાત વિચાર ના અહીંયા હાલે પછી આમ દિલકુલ કર બે થઈ ગયો આ 6 લાખ રૂપિયા ગણી થા આવી ગયા. બરાબર ને આપણે હા. કેવું જરૂરી છે અને હવે કઈ આ કાગરિયા કરી દો હવે હાલો. હવે
અટાણે જ કરજો ને પછી. હા અટાણે કાગળિયા કરી દો અમને. અત્યારે નહીં થાય. તો મારે હજી આમાં ટાઈપિંગ કરવું પડે, બધું આખું લખાણ કરવું પડે, બરાબર? આખું લખાણ કરવું પડે, બધું કરવું પડે ને અત્યારે મારી હાલત તો તમને ખબર છે. અરે ભાઈ તમે એક કામ કરો ને, અમારા ગામમાં એક વખણા અરહી છે. હા અરસીભાઈ વાહરો દુકાન વાળો. અરે એની સોડા તમે પી જાવ ને તો તમને એમ થઈ કે ભાઈ તરત બધું કમ્પ્લીટ થઈ જાય. હાલો સોડા પી આવી. તમે આ ટાઈપિંગ ઓલું કરવું છે તમારે એ કરે અને અરસીની દુકાને આવો, અમે આવીએ ત્યાં લીંબુ વાળી સોડા પી, તમે કાગળિયા અમને દઈ ગયો અને ફાફાને અમે લઈ આવી. હાલો કઈ વાંધો નહીં. હા અને તમારા ભાઈઓ ને તા પુગાડ દેજો તો કેવાનું આ કુવારા છે ને તેનું હા એને મૂકો ને આ બાયું એ તો જો કાવા લેવરાઈમાં એ બાયું આવજો. દીટા. અને અરહી દુકાને આવજો સીધા અમે ત્યાં આવીએ. હમણાં પહોંચ્યો ભાઈ. એ આવજો એ હા હો આવું આમ જોતા એટલું બધું માન બાન ને શું તને દેવા જરૂર છે? કોણ ભલે જ ભાઈ આવતા આપો. મહેમાન આપણું ભગવાન કહેવાય એમ કઈ શું આજે છે કે ત્યાં જાય છે? ગજબની દીકરી ભાઈ આકા. ફેમિલી ના પેટમાં આ પેટ કોઈ દી એમ ના કર્યો નાથી અગર જાય મોહી અગર જોતા રહેજો દોસ્તો, ફરી મળીશું આવતા એપિસોડમાં. જય મુરલી.